નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. શરૂ કરીએ નોન સ્ટોપ નેશનલ. વેગનર સમૂહના વડા યેવગેની પ્રિગોઝિને તેના સાથીઓને મોસ્કો તરફ કૂચ અટકાવવાનો આદેશ કર્યો. વેગનર સમૂહના લડવૈયા ફિલ્ડ કેમ્પ તરફ રવાના થયા. પ્રિગોઝિને રશિયામાં પુતિનના શાસનને પડકાર્યું હતું, જો કે હવે તે બેલારૂસમાં રહેવા સંમત થયો છે. પ્રિગોઝિને જણાવ્યું કે તેના સાથી મોસ્કોથી માત્ર 200 કિલોમીટર દૂર હતા, ત્યારે તેમણે લોહિયાળ યુદ્ધ ટાળવા માટે પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. બળવો અટકાવવા માટે રશિયન સેનાએ પણ મોસ્કોથી રોસ્તોવ તરફના માર્ગો પર ચેકપોઇન્ટ સ્થાપિત કર્યા હતા. વેગનર સમૂહના બળવાએ રશિયામાં પુતિનના દબદબા સામે સવાલ ઉભા કર્યા હતા. વડાપ્રધાન મોદી કેરોમાં ઇજિપ્તના શાહી મુફ્તી ડોક્ટર શાવકી ઇબ્રાહીમ અબ્દેલ કરીમ અલ્લામ સામે મુલાકાત કરી હતી. ઇજિપ્તના પ્રમુખ મુફ્તી ડોક્ટર શાવકી ઇબ્રાહીમ અબ્દેલ કરીમ અલ્લામે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે ભારતમાં સમાજના વિવિધ લોકોને સાથે લાવવા માટે પીએમ મોદી દ્વારા સારી નીતિઓ અપનાવવામાં આવી છે. મુલાકાત દરમિયાન ઇજિપ્તના શાહી મુફ્તીએ પીએમ મોદીને ભેટ પણ આપી. શાહી મુફ્તીએ કહ્યું કે આ મારી પીએમ મોદી સાથે બીજી મુલાકાત છે. ભારતમાં સારા વિકાસના કાર્યો થયા છે. પીએમ મોદીની આગેવાનીમાં ભારતને સારું નેતૃત્વ મળ્યું છે. ધાર્મિક બાબતો મુદ્દે પણ અમારા ભારત સાથે સારા સંબંધ છે. બંને મહાનુભાવો વચ્ચે સામાજિક અને ધાર્મિક ભાઈચારો સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. Meet His Excellency Prime Minister Modi, and it was a very nice and interesting meeting. In fact, actually, he reflects the wise leadership, and for a country, for a big country like India, our meeting today is actually our second interaction, as we have met earlier in Delhi. And between the two meetings, I have noticed that there is a great development in India, that the wise policies that are being adopted by Prime Minister Modi in bringing coexistence between the various factions, there in India. At the religious level, I must say that we have also strong cooperation between us and India. પીએમ મોદીએ તેમના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન કેરોમાં પ્રખ્યાત યોગ ઇન્સ્ટ્રક્ટર રીમ ચબાક અને નાદા એડેલેને મળ્યા હતા. વડાપ્રધાન મોદીએ યોગ પ્રશિક્ષકોને ભારતની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા. બંને મહિલા ઇન્સ્ટ્રક્ટરોએ પીએમ મોદીને ઇજિપ્તમાં યોગની વધતી લોકપ્રિયતા વિશે માહિતગાર કર્યા. પીએમ મોદીએ યોગ માટે કરેલા તેમના પ્રયાસના વખાણ કર્યા. યોગ પ્રશિક્ષક રીમ ચબાકે જણાવ્યું કે આટલા વ્યસ્ત કાર્યક્રમ બાદ પણ પીએમ મોદીએ યોગ અને તેના મહત્વ વિશે સંબોધન કરવા માટે સમય ફાળવ્યો. પીએમ મોદી અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. With all his busy schedule coming to Egypt and all the important things that we had to talk about, he still had time to address yoga and its importance to Egypt and all around the world. I was very impressed about how he's very keen about the yoga community in Egypt and how he aspires to bring more and more intellectuality and information to the yoga community in Egypt. All religions in the world come from peace, and this is something that I learned from yoga. કેરોમાં વડાપ્રધાન મોદી ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલી અને તેમના મંત્રીમંડળ સાથે બેઠક કરી. બંને નેતાઓએ વેપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરી. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીના આમંત્રણ પર પીએમ મોદી ઇજિપ્તના પ્રવાસે ગયા. પીએમ મોદી 26 વર્ષ બાદ ઇજિપ્તની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન બન્યા છે. કેરોના એરપોર્ટ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે મને આશા છે કે આ યાત્રા બાદ ભારતના ઇજિપ્ત સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. વડાપ્રધાન મોદીના આમંત્રણ પર આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપી હતી. બિહારના પટનામાં મળેલી વિપક્ષી દળની બેઠક બાદ ભાજપ અને વિપક્ષી પાર્ટીઓમાં વિવાદ શરૂ થયા. બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી પાર્ટીનો સ્ટેજ ગોઠવાઈ ગયું છે. લોકો પણ ભેગા થઈ ગયા છે, પરંતુ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોંગ્રેસને બંગાળ છોડવાનું કહી રહ્યા છે, તો અખિલેશ કહે છે કે યુપી છોડો. લાલુ અને નીતિશ કહી રહ્યા છે કે બિહાર છોડો. આ પ્રકારના નિવેદન સામે આવતા ફરી એકવાર દેશનું રાજકારણ ગરમાયું છે.
नाटक मंडली इकट्ठी हो चुकी है। भ्रष्टाचार के गंभीर आरोपों से घिरे हुए नेता उसमें शामिल होते हैं, एकजुटता की बात करते हैं, लेकिन मीटिंग खत्म होने तक के बाद तक भी एकजुट नहीं दिख पाते। 15 लोग प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हैं, लेकिन एक स्वर में नहीं बोल पाते और एक प्रश्न भी मीडिया का सवाल नहीं ले पाते। છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર પ્રહાર કરતા કહ્યું કે બધા પક્ષોનું પોતાનું અસ્તિત્વ છે અને બધા પક્ષો જુદા જુદા સમયે જુદા જુદા નિર્ણયો લેતા હોય છે। આ બાબતની જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને હોવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સૌથી મોટો ડ્રામેબાજ પાર્ટી છે। देखो, ऐसा है, सभी दलों के अपने अपने अस्तित्व हैं और अलग अलग समय में अलग अलग निर्णय लेते थे। ये अनुराग ठाकुर जी बताए कि इन्हीं दलों के साथ मिलकर जो बैठक हुई है उसमें बहुत सारे दलों के साथ वो खुद भी उनका गठबंधन था और सरकार बनाई, तो ये ड्रामाबाज कुलभूषण थे वो। तब वो क्या थे? यदि वो ड्रामेबाज हैं तो वो क्या थे? वो सबसे बड़े ड्रामाबाज। લોકસભા ચૂંટણી 2024 અને વિપક્ષી એકતાને લઈને દેશભરમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે તમારે ઈડી અને સીબીઆઈની ચિંતા કરવાની જરૂર નથી। 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર નિશ્ચિત છે। આગામી ચૂંટણીમાં ભાજપ સરકાર ટકી શકશે નહીં। પછી મોદીજી અને તેમના સહયોગીઓની તપાસ કરાવી લેજો। મલિકે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારની આ એજન્સીઓ નો તમે હમણાં બહાદુરીથી સામનો કરો। 6 મહિના બાદ તેમના મુફ્તીએ જણાવ્યું કે બિહારનો તેમનો અનુભવ સારો રહ્યો। બેઠકમાં હાજર તમામ લોકોનો મુદ્દો એક જ હતો કે લોકશાહી, બંધારણ અને ધર્મનિરપેક્ષતાને બચાવવાનો છે। This is the idea of India कि आइडिया ऑफ इंडिया को कैसे बचाएं, गांधी के हिंदुस्तान को कैसे बचाएं, अपने कॉन्स्टिट्यूशन जो आपको हमको राइट देता है बात करने का, जिंदा रहने का, उस कॉन्स्टिट्यूशन को कैसे बचाएं। क्योंकि अगर आज हम इकट्ठे नहीं हुए तो कभी इकट्ठे नहीं हो पाएंगे और मुल्क नहीं रहेगा। क्योंकि जो मुल्क, मैंने कहा कि जब हमारे वजीर आजम बाहर चले जाते हैं तो जहां उनको इतना स्वागत होता है तो वो उनके लिए नहीं होता है, वो उस मुल्क के लिए होता है। બિહારના પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં મમતા બેનર્જીએ હાજરી આપ્યા બાદ બંગાળ ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો। તેમણે જણાવ્યું કે બંગાળમાં કુસ્તી ચાલી રહી છે અને પટનામાં દોસ્તી થઈ રહી છે। બંગાળમાં કાર્યકરો લોહી વહાવી રહ્યા છે, જ્યારે પટનામાં નેતાઓ એકબીજા સાથે દોસ્તી કરી રહ્યા છે। મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો રચવા માટે ભાજપના નિશાના પર છે। ખુદ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે। કેરળ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરણની બનાવટી એન્ટિક ચીજ વસ્તુઓ વેચવા મામલે ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમના જામીન કોર્ટે મંજૂર કર્યા। એન્ટિક ચીજ વસ્તુઓ ટીપમાં ટીપુ સુલતાનની નકલી રાજગાદી અને નકલી તલવાર વેચવાનો આરોપ પણ સુધાકરણ પર મૂકવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસે કેરળ સરકાર પર ખોટો કેસ નોંધી કાર્યવાહી કરવાનો આરોપ મૂક્યો। કેરળ કોંગ્રેસે કન્નૂર ખાતે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી કેરળની પી વિજયન સરકારનો વિરોધ નોંધાવ્યો હતો। Indian National Congress, All India Congress Committee is totally with K. Sudhakaran, President of the Kerala Pradesh Congress Committee. There is no moral right to criticize Sudhakaran from CPM's part. The entire CPM is totally immersed in corruption in Kerala. They are promoting criminals all over Kerala. તેલંગાણામાં નવા અને આશ્ચર્યજનક સમીકરણો રચાઈ રહ્યાના એંધાણ છે। આંધ્રના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલાની વાયએસઆર તેલંગાણા પાર્ટીના કોંગ્રેસ સાથે વિલીનીકરણનો તખતો તૈયાર થઈ ગયો છે। 8 જુલાઈના રોજ પક્ષના સ્થાપના દિવસે શર્મિલા પોતાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરે તેવી શક્યતા છે। જુલાઈ 8એ સ્વર્ગસ્થ વાયએસ રાજશેખર રેડ્ડીની જન્મજયંતિએ શર્મિલા પોતાના પિતાના પક્ષમાં ઘર વાપસી કરશે। શર્મિલા સોનિયા ગાંધી સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા। બેઠકમાં પોતાના પક્ષના કોંગ્રેસના સાથેના વિલીનીકરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે। કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે વાયએસઆર
ટીપીનું કોંગ્રેસ સાથે વિલીનીકરણ બિનશરતી હશે, પણ આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શર્મિલાને મહત્વની જવાબદારી આપી શકાય છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું કે દેશને દિશા બતાવવા માટે તમામ લોકો એકજૂટ થયા હતા. અમે પોતાના હિત માટે નહીં પરંતુ લોકોના હિત માટે એકત્રિત થયા હતા. આગામી લોકસભાની ચૂંટણી કોઈ વ્યક્તિની ચૂંટણી નથી પરંતુ પ્રજા અને તેના મુદ્દાઓની ચૂંટણી છે. વિપક્ષી દળોની બેઠક સફળ સાબિત થઈ છે. કેજરીવાલ નારાજ નથી. તમામ વાતો સ્પષ્ટ રીતે થઈ ચૂકી છે. और सब लोग चाहते हैं कि जनता जो है मोदी जी पे बात नहीं करना चाहती. जो अगला चुनाव है वो जनता का चुनाव है, कोई एक विशेष व्यक्ति का चुनाव नहीं, मेरा चुनाव नहीं, बल्कि ये 125 करोड़ जो हमारे देशवासी हैं ये उनका चुनाव है. तो उनके मुद्दे पर चुनाव होगा. लेकिन केजरीवाल तो नाराज होकर चले गए हैं. कोई नाराजगी कहीं कुछ नहीं है. सारी बातें जो है स्पष्ट जो है हो चुकी है और ज्यादा किसी को उसमें कहना नहीं है. મણિપુર હિંસા બાબતે રાજદના સાંસદ મનોજ ઝાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વગર કહી દીધું કે અમે મણિપુર હિંસા બાબતે સર્વપક્ષી બેઠકમાં ભાગ લીધો અને ચર્ચા કરી. સંપૂર્ણ વિરોધ પક્ષ બેઠકમાં એકમત હતો. જે વ્યક્તિ મણિપુર સંચાલન સંભાળી રહ્યું છે તે વિશ્વસનીય નથી. જો એ વ્યક્તિ રહેશે તો મણિપુરમાં ક્યારેય શાંતિ નહીં સ્થપાય. 50 दिन हो गए और मौतें हो रही हैं, डिस्प्लेसमेंट हो रहा है. द आइडिया ऑफ होम उसका सबसे खराब स्वरूप मणिपुर में है. कई सारी चीजों पे बात हुई. जो पॉलिटिकल वहां लीडरशिप है उसमें कंप्लीट मिसट्रस्ट है और ये लगभग सभी लोगों ने कहा. entire opposition went to the extent of saying that the person who is heading the administration there is absolutely no trust in him. મણિપુરમાં 3 મહિના રોજ શરૂ થયેલી હિંસાને 51 દિવસ પૂરા થયા છે પરંતુ સ્થિતિ સામાન્ય થઈ નથી. આ હિંસા અંગે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શનિવારે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક મળી હતી. બેઠક બાદ મણિપુરના શિક્ષણ મંત્રી બસંતાસિંહે કહ્યું કેન્દ્ર સરકાર તરફથી આ સમસ્યાને અવગણાતી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુરમાં શાંતિ અને એકતા ફરીથી સ્થાપવા માટે કેન્દ્ર સરકારના વલણને બદલવાની જરૂર છે. જનરલ સેક્રેટરીએ જણાવ્યું કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ તેલંગાણા દ્વારા શૈક્ષણિક વર્ષ 2022 માટે પ્રકાશિત ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પુસ્તકોના કવર પેજ પર છપાયેલા બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક છાપ્યા નથી. આ બે શબ્દો 18 ડિસેમ્બર 1976ના રોજ 42માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે જો વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તા પરિવર્તન નહીં થાય તો કદાચ આ લોકસભાની અંતિમ ચૂંટણી હશે. આ માટે જરૂરી છે કે લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે આપણે સાથે ચૂંટણી લડીએ. સત્તાની રાજનીતિ પછી પણ થઈ શકે છે. સંજય રાઉતે પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠકમાં પણ હાજરી આપી. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ હાજરી આપી હતી. उद्धव जी ने यही कहा है कि अगर 2024 को हमने ये सत्ता परिवर्तन नहीं किया, 2024 का चुनाव लोकसभा का आखिरी चुनाव होगा. इसलिए लोकतंत्र और संविधान बचाने के लिए हमको एक साथ रहना है, चुनाव लड़ना है. राजनीति और सत्ता की राजनीति बाद में देखी. મુંબઈ ખાતે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મણિપુર હિંસા મુદ્દે એક નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે અમે મણિપુરનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. મણિપુર એક સરહદી રાજ્ય છે. ગૃહ મંત્રાલય અને મોદીજીની સરકાર મણિપુરમાં હિંસા રોકવામાં અસફળ રહી છે. અમે માંગ કરીએ છીએ કે ગૃહમંત્રીના નેતૃત્વમાં એક સર્વપક્ષી પ્રતિનિધિ મંડળ મણિપુર જાય અને આંદોલનકારી લોકો સાથે ખુલ્લી ચર્ચા કરવામાં આવવી જોઈએ. कहा था कि सर्वदलीय बैठक बुलाए, लेकिन आप 2 महीने के बाद ये बैठक बुला रहे हैं दिल्ली में. प्रधानमंत्री जब अमेरिका में है, ये बैठक प्रधानमंत्री की अध्यक्षता में होनी चाहिए थी. ठीक है, लेकिन आज हमारी तरफ से प्रियंका चतुर्वेदी जी जाएंगे, वहां बैठेंगे, हमारे मुद्दे जो है वहां रखेंगे. પટનામાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક પર આકરા પ્રહાર કરતા ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો દિવા સ્વપ્ન જોઈ રહ્યા છે.
આ લોકોની એકતા કેટલી મજબૂત થશે એ પણ આપણે જોઈશું. વિપક્ષી દળોને કોઈપણ પ્રકારનો રાજકીય લાભ થશે નહીં. આ વિપક્ષી એકતા કેટલા સમય સુધી ચાલશે તે પણ નક્કી નથી. કેજરીવાલ બેઠકમાંથી ભાગી ગયા હતા. આગળ જોઈએ શું થાય છે. जिनमें सपने देख रहे हैं लालू जी, नीतीश जी और बाकी लोग, इन लोग की एकता कितनी मजबूत होगी ये भी हम देखेंगे. ये लालू जी और नीतीश जी इमरजेंसी में जेल गए थे. इंदिरा जी की सरकार में कितना सफर किए थे, जेपी मूवमेंट के साथी थे. आज कुर्सी के लिए राहुल गांधी की स्तुति कर रहे हैं. एक उनके सामने झुक रहे हैं और एक उनकी शादी की बात कर रहे हैं. तो कुर्सी के लिए लोग कहां तक चले जाते हैं. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું કે મેં ક્યારે આવી નિર્દય સરકાર જોઈ નથી, જે જ્યારે જરૂર પડે ત્યારે પગલાં લેતા નથી. પ્રદેશમાં 100થી વધુ લોકોની હત્યા થઈ ગઈ ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીક્ષા માટે સર્વદલીય બેઠક બોલાવી છે. આવું ખેડૂત આંદોલન સમયે પણ થયું હતું અને હવે ફરીવાર થયું છે. મણિપુરમાં કેન્દ્રીય પ્રધાનો અને પ્રદેશના મંત્રીઓના ઘરને નિશાનો બનાવાય છે. સ્થિતિ તણાવપૂર્ણ અને 52 દિવસ વીતી ગયા બાદ સર્વદલીય બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આ બેઠકમાં જશે અને પછી રાહુલ ગાંધીને પણ મળશે. आज मणिपुर में 100 से ज्यादा लोगों की हत्या हो गई. जल रहा है मणिपुर. केंद्रीय मंत्रियों के आवास फूंके जा रहे हैं. प्रदेश के मंत्रियों के घर जलाए जा रहे हैं. दोनों तरफ से राइफलें तनी हुई हैं. स्थिति तनावपूर्ण है, चिंताजनक है, सीमांत राज्य है. तो अब बुलाई गई है बैठक, वो भी गृह मंत्री जी, वो भी 52 दिन बीत जाने के बाद, और वो भी खुद 3 दिन रह के आए हैं. यहाँ क्या बैठक होगी? इस बैठक को होना चाहिए था એઆઈએમઆઈએમના અઝુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 વર્ષના સમયગાળામાં બાદ પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જવાબ આપ્યા. તેમણે કહ્યું કે ભારતમાં લોકો સાથે ભેદભાવ નથી થતો. મણિપુરમાં 300 ચર્ચોને સળગાવી દેવામાં આવ્યા. સીએ કાયદો ભેદભાવના આધારે જ બન્યો છે. ભાજપ પાસે 300 મંત્રીઓ છે પરંતુ એક પણ મુસ્લિમ નથી. પીએમ મોદી વિદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે પરંતુ ભારતમાં કેમ નથી કરતા? ભારતમાં ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે, જેમાં નવા અને અપગ્રેડેડ ઈ પાસપોર્ટનો સમાવેશ થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાસપોર્ટ સેવા દિવસના અવસર પર આ જાહેરાત કરી. જયશંકરે ભારત અને વિદેશમાં પાસપોર્ટ જારી કરતા સત્તાવાળાઓને સમયસર, વિશ્વસનીય, સુલભ, પારદર્શક અને કાર્યક્ષમ રીતે લોકોને પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પ્રદાન કરવા હાકલ કરી હતી. પાસપોર્ટ સેવા કેન્દ્રના સંદેશમાં એસ જયશંકરે જણાવ્યું કે અમે ટૂંક સમયમાં નવા અપગ્રેડેડ ઈ પાસપોર્ટ સહિત પાસપોર્ટ સેવા કાર્યક્રમમાં સંસ્કરણમાં 2.0 થી લોન્ચ કરીશું. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું કે અમને બ્રિજભૂષણ વિરુદ્ધની ચાર્જશીટ મળી નથી, આથી અમે ચાર્જશીટ બાબતે કોઈ કમેન્ટ કરી શકીએ નહીં. આ કેસ જાણી જોઈને નબળો પાડવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. અમે સાચા છીએ અને મહેનત કરીને મેડલ મેળવ્યા છે. અમે કંઈ ખોટું કર્યું નથી. का वेट कर रहे हैं. जिस दिन चार्जशीट मिल जाएगी उस दिन पूरे देशवासियों के सामने आके हम बताएंगे कि अभी चार्जशीट में क्या है, हमें न्याय मिल सकता है कि नहीं मिल सकता. हम कोर्ट के करीब लड़ेंगे, हम रोड के ऊपर बैठेंगे या हम अपनी जिंदगी दाव पे लगाएंगे. जिंदगी तो हमारी वैसे भी दाव पे लगी हुई है, लेकिन हम सिर्फ वेट कर रहे हैं. हम इसीलिए जवाब नहीं दे पा रहे हैं क्योंकि हमारे चार्जशीट नहीं मिली है और हमारे वकील पूरी कोशिश कर रहे हैं कि जितनी जल्दी हो सके चार्जशीट मिले. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણસિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોમાંથી એક બજરંગ પુનિયાએ શનિવારે કહ્યું કે અમારા વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. બજરંગ પુનિયાએ ટ્વીટ કર્યું કે સમાજમાં અમારા વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. કેટલાક પસંદગીના રાજકારણીઓ પોતાના અંગત સ્વાર્થ માટે આ કરી રહ્યા છે. 15 જૂને દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં પોલીસે બ્રિજભૂષણ સિંહ સામે પોક્સો એક્ટ હટાવવા માટે કોર્ટમાં ભલામણ કરી હતી. પશ્ચિમ બંગાળના બાંકુડામાં રેલવે દુર્ઘટના સર્જાઈ, જેમાં 2 ગુડ્સ ટ્રેન અથડાઈ. વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ઓડા સ્ટેશન પર આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ચાલકને ઈજા થઈ. આ દુર્ઘટનામાં 12 ડબ્બા પટરી પરથી ઉતરી ગયા.
પશ્ચિમ બંગાળના બાંકુડામાં જ્યારે ઓડા સ્ટેશનથી માલગાડી પસાર થઈ રહી હતી તે સમયે પાછળથી આવેલા માલગાડી ટક્કર મારી હતી અને 12 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા. રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં મોડી રાતથી વરસાદ પડ્યો. વરસાદના પગલે દિલ્હીની રાજધાનીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો. ભારતીય હવામાન વિભાગે દાવો કર્યો છે કે ચોમાસું દેશના પશ્ચિમી ધાર પર સ્થિત મુંબઈ અને રાજધાની દિલ્હીમાં એક સાથે દસ્તક આપશે. રાજધાની હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ જારી કરીને કહ્યું છે કે આ વખતે બિપરજોયના કારણે વિલંબ થયો છે. બીજી તરફ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચોમાસાના આગમનની સાથે જ ભારે વરસાદ અને વીજળી પડવાથી મોતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો. વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે. તો આગામી 2 દિવસમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર તેમજ દિલ્હી સુધી પહોંચે તેવી શક્યતા છે. ચોમાસું શનિવારે છત્તીસગઢ થઈને મધ્યપ્રદેશ પહોંચ્યું હતું. આ તરફ હરિયાણાના ગુરુગ્રામમાં પણ વરસાદ વરસ્યો. ગુરુગ્રામમાં વરસેલા ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. ગુરુગ્રામના નરસિંહપુરા ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ વરસાદ વરસ્યો. ભારે ઝમાઝમ વરસાદ વરસતાની સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને વાતાવરણ વધુ આહલાદક બની ગયું. હવામાન વિભાગે 26 જૂન સુધી ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર, દહેરાદૂન, ટિહરી અને પૌડી જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. આસામમાં પૂરની સ્થિતિના કારણે પ્રદેશના 19 જિલ્લામાં કુલ 4.89 લાખ લોકો પ્રભાવિત થયા. છેલ્લા 24 કલાકમાં નાલબારી જિલ્લામાં પાણીમાં તણાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું. આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બજાલી જિલ્લામાં પૂરના કારણે સૌથી વધુ 2.67 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરની સ્થિતિના કારણે 10,782 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ. પ્રદેશના 1538 ગામડા પૂરના કારણે પ્રભાવિત થયા. મુશળધાર વરસાદના કારણે બ્રહ્મપુત્રા સહિત અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો. વહીવટીતંત્રે પ્રદેશમાં 140 રાહત કેન્દ્રો શરૂ કર્યા, જેમાં 35,000થી વધુ લોકોએ આશરો લીધો છે. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ અને પૂરના કારણે 213 માર્ગો અને 14 બ્રિજને ક્ષતિ થઈ છે. बारिश भी गिर रहा है लेकिन कुछ भी नहीं है, ऊपर का त्रिपाल भी नहीं है, इसलिए बहुत तकलीफ हो गया सभी लोगों का. बहुत सारा तकलीफ, खाना पीना का तकलीफ, कोई भी सामान यहाँ का जाने का कोई भी रास्ता नहीं, बाजार जाने का. काल से तो कुछ लोग भूखा ही रह गया, ऐसा हुआ. બિહારમાં બ્રિજ ધરાશયી થવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં ભાગલપુર ખાગરિયાને જોડતો અગુવાની સુલતાનગંજ વચ્ચે ગંગા નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો. આ બધા વચ્ચે કિશનગંજમાં નિર્માણાધીન મેચી નદી પરનો બ્રિજ ધસી ગયો. નવા બનેલા બ્રિજનો એક બાજુનો ભાગ ડૂબી જવાની માહિતી મળતા કન્સ્ટ્રક્શન કંપની સહિત NHAIના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ. સ્થાનિક લોકોનું કહેવું છે કે પુલ સામે લોકો માટે હજુ ચારો પણ કરવામાં આવ્યો નથી. તે પહેલા જ આ બ્રિજ ધરાશયી થતા સ્થાનિક લોકોએ તંત્ર સામે વિરોધ શરૂ કર્યો.